સંકેતભાઈ ફોર વ્હીલ લીધી, હાર પહેરાવાનો હતો એટલે હાર પહેરાઈ નાખો ને ચાંદલા કરી નાખ્યા. ગાડી કાઢી નીકળી ગયા મઢે દર્શન કરવા. આવતરિયા મઢે માતાજીના દર્શન કરવા. આપણા સંકેતભાઈ તો કોઠી આઈસ્ક્રીમ ખવડાવી દીધો. વિડીયો જોતા જાવ, ખબર પડી જાય છે. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બપોરે જમી કરીને બેહી ગયા નાની દુકાને, ધ્યાન રાખો. હાર્દિકભાઈને ફોન કર્યો ને બોલાવ્યા. સંકેતભાઈ ઘરે જવાનું છે. ગાડી કાઢી નીકળી ગયા સંકેતભાઈ ઘરે. આવતરિયા સંકેતભાઈ ઘરે. આપણા સંકેતભાઈ તો ફોર વ્હીલ લઈ લીધી. બધા કોંગ્રેચ્યુલેશન તો લખી નાખો. ફોર વ્હીલ લીધી છે, હાર તો પહેરાવો પડે, પછી તો હાર પહેરાઈ નાખો ને સંકેતભાઈ ના બેન દ્વારા ફોર વ્હીલ માં ચાંદલા કરાઈ નાખો. ફોર વ્હીલ માં ગેસ નતો, ગેસ પુરાવા જવાનો હતો. પછી તો ગાડી કાઢી નીકળી ગયા ત્રણેય ભાઈઓ ગેસ પુરાવા. આવતરિયા સીએનજી ના પંપે ગેસ પુરાવા ને ગાડીમાં ગેસ ફૂલ કરાઈ નાખો. ગેસ પુરાઈને આવતરિયા ભાઈબંધ ની દુકાન. અહીંયા રેડિયમ થી નામ લખાવાનું હતું. પછી તો ગાડીમાં પેલા મેલડી લખાઈ નાખ્યું. ગાડીમાં આગળ દ્વારકેશ લખાવાનું હતું. પછી તો દ્વારકેશ લખાઈ નાખ્યું. કેવું લખાણું જરા કોમેન્ટ તો કરો. બધું કામ પતી ગયું. પછી તો ગાડી કાઢી નીકળી ગયા સંકેતભાઈ ના મઢે માતાજીના દર્શન કરવા. આવતરિયા અમે ત્રણેય ભાઈઓ લાઠીદાર સંકેતભાઈ ના માતાજીના મઢે. પછી તો મેં હાર્દિકભાઈ શ્રીફળ વધેરી પછી તો ખોડિયારમાં ના દર્શન કરી લીધા. તમે બધા પણ દર્શન કરી લો. લાઠીદાર થી કોણ આપણો વ્લોગ જોયો જરા કોમેન્ટ તો કરો. મઢે માતાજીના દર્શન કરી લીધા. પછી તો આપણા સંકેતભાઈ કે હાલો કોઠી આઈસ્ક્રીમ ખવડાવી દીધું. પછી તો સંકેતભાઈ ની જય બોલાવીને કોઠી આઈસ્ક્રીમ ખાઈ લીધું. માતાજીના દર્શન કરી લીધા. ગાડી કાઢી નીકળી ગયા ત્રણેય ભાઈઓ પાછા ઘર બાજુ. તમે બધા ફોલો તો કરી નાખો.